કરવી છે એ શરૂ, કારણ કે આપણે થોડાક જાગ્યા હતા મોડા એટલે થઈ ગયું મોડું. ને જો તમે આંબામાં આટા મારું છું એટલે આટા એટલે હવે જોઉં છું કાને પાણીની જરૂર નથી કે છે કે નહીં. અને આજે છે ઝટકા મશીન સાફ કરવાનો વારો, તો જાઉં છું ઝટકા મશીન સાફ કરવા. ફટાફટ ઝટકા જોઈ લઈએ આપણે, કાંઈ અડતું હોય એને કાપી નાખવી. અહીંથી થાય છે ઝટકા. અને મારા તરબૂચ થઈ ગયા છે મસ્તીના મોટા ગ્રો. હવે પછી આને થોડાક દી પછી જરાક ખડ આમ ઉગ્યું હોય ને એ લેવાનું છે. જો તમે તરબૂચ થઈ ગયા છે મોટા જબ્બર, બતાતા હોય તો. જોરદાર તરબૂચ થઈ ગયા છે. અને આપણે બાંધેલા છે ઝટકા મારવાનો છે આજે આટો. આંબા પણ મસ્તીના થઈ ગયા છે, તો ઝટકા મશીનમાં આટો તો મારવો પડે, નકર પછી વાડી વીખી નાખે ને આપણી રોજ. થોડાક દિવસે એક આંટો મારી દેવાનો. બાજુની વાડીમાં વાડ કાપવાનું કામ શરૂ છે, તો આવી રીતના કાંઈક કામ ચાલ્યા રાખે છે. જો મારો કૌમોશી હરગો બધા હરગા કરતા પાછો પાડે એવો થઈ ગયો છે. ઉપર જરાક તાર અડી ગયા છે એટલે અહીંથી આપણે આગું દેવું પડે. અને આ છે કાંઈક હરગો એક નંબર જામી ગયો છે, વાંધો નહીં. સિંગ પણ આવી ગઈ છે મોટી જબ્બર. અને હરગોમાં થોડુંક ખડ થઈ ગયું છે, પાવામાં છે ભાઈ. દાવડા તો એક નંબર ચોખા જ છે. કોને ખડ ને એવું થઈ ગયું કોમેન્ટ કરજો. અને જે વાડીવાળા હોય એ ઝટકારનું જે વ્યવસ્થિત તમે ધ્યાન રાખો ને તો તમારે બહુ સારું પડે. કારણ કે 3-4 દિવસે એક આંટો મારી લેવાનો, જરાક અમથું આવી રીતના કણસ હોય કાપી નાખો એટલે આપણા ઝટકે સારા જ રહે. તો આ છે મારી વાડીનો છેલ્લો શેઢો. એક એવો છે 11 લાઈન, પણ એ આપણા માહિતી બીજામાં છે. જો તમે આવી રીતના ઝટકા નડતું હોય જરા ગમતું આમ કાપી નાખવાનું. ભલે તમે દવા ન છાંટો તોય હાલે. હરગવાનો તમને નજારો બતાડું. ઊંસો થઈ ગયો એટલે જોરદાર ઊંસો, એમાં કાંઈ ઘટે નહીં. એટલો કાપવા છતાં પણ આ ઊંસો થઈ ગયો છે. કાલે છાંટીથી દવા, અને હમણાં સેન્ડલ થોડીક પાછી પડી છે. ખબર નહીં, જોવાવાળા તો જોઈને વ્યાજ જાય છે, પણ એક લાઇક ને શેર કરી દેતા હોય તો, અને જરાક ગમતું સબસ્ક્રાઈબનું બટન આવે એ પણ દબી દેવાય. તો એવું કામ મહેનત કરતા રહ્યો તો અમારું પણ હેલા રાખે. તો મજાના મોલ્લા હોત ને કદાચ તમને બતાવતા હોય તો બહુ આમ આઘા છે, પડકે જાય તો ઉડી જાય. પણ એનો સારો સરવા આવ્યો હોય એટલે ભલે સરતા અને સરવા દેવી આપણે. જો તમે એવી રીતના ડ્રીપ સિસ્ટમ કરેલી છે. આ ડ્રીપ સિસ્ટમ છે જે અમારે ઓર્ગેનિક દવા ઓલું છે ફર્ટિલાઇઝરની બધું ચડાવવાનું ને એમ આમાં ચડાવી એટલે સીધું આના થળિયામાં ચડે. અંડરગ્રાઉન્ડ કરેલી છે, બહારનું બધાય પાણી આ પાટલામાં પાવાનું એટલે હાલા રાખે. અને આપણે જે ઓર્ગેનિક દવા પહેલાં બનાવી હતી એ બનીને થઈ ગઈ છે તૈયાર, પણ આજે નહીં પણ કાલે લગભગ એને કાઢવાની થાય, એટલે સ્ટોરેજ પાછી કરવાની છે. પછી પાછી બીજી બનાવવાની છે, કારણ કે હરગો થોડોક માવજતમાં વાહે રહી ગયેલો છે એટલે વધારે મહેનત કરવા પૂરતી આપણે તો ઓર્ગેનિક જ ચડાવવાની છે. બાકી બીજા ચડાવે એ તો નથી ચડાવતા, એટલે દે કરવાના ડોઝ. તો ઓર્ગેનિક છે, કાંઈ નુકસાન તો થવાનું નથી, હાલ્યા રાખે ની રીતે. અને ભાઈ આવો તો કાલામાં ફર્ટિલાઇઝરનો છંટકાવ કરવા, એટલે તો ટ્રેક્ટરથી છાંટતો હતો દવા, એટલે પાછા ધોરિયા ભાંગી નાખ્યા છે. તો આ પાવડો લેવાનો છે આપણે, પાછો પાવડો લઈને છોંટવાનું. બાકાચીકી બોલાવવાની છે. તો આવું કંઈક જરાક શેઢે ખડ થઈ ગયું છે. આ વસલો શેઢો છે મારા હરગોનો. તો તમે એક નંબર નજારો, આમ હરગોમાં આવ્યું એટલે મજા જ આવ્યા રાખે. પણ ભાવ રહીને તો વધારે મજા આવશે. અત્યારે કેટલો ભાવ હાલતો હોય કાંઈ ખબર નથી આપણને, કારણ કે આપણે ઉતાર્યો નથી. જે કોઈ મિત્રો એ ઉતાર્યો હોય તો જરાક કોમેન્ટ કરજો કેટલો ભાવ છે.
તો અમે પણ શરૂ કરી દઈએ, કારણ કે હમણાં હાવ નવરાશ છીએ. વાડીમાં બીજું કાંઈ એવું ખાસ કામ છે નહીં. એક આ ખડ કાઢવાનું છે, આને તું હાલના મશીન લઈને આવીશ એટલે સીધું ઉપાડી જ લઈશ. આપણી પાસે મીનું નાનું મશીન છે ખંભે ટીંગાડવાનું, ડ્રો કરીએ એટલે દોરી ખંભે કપાઈ જ જાય. ઘઉં હારા ઉપડી ગયા છે, પણ આપણે બહુ ઘઉંમાં વાહ્યા રહી ગયા છીએ. નવા બાજુ હું 2 દી પહેલાં ગયો હતો ને મેં જોયા નાના ઘઉં તો બધા ઝૂંડીઓ કાઢી ગયા છે, અને જે આપણા ઘઉં તો જો જમીનમાં પડ્યા. એ લોકોએ બહુ વહેલા હતા કે નાખેલું છે. જુઓ તમે, આવું આવે ને તો મજા આવે. ના તો શું કહેવાય, શેઢની એક બે હારમાં હોય, બસમાં તો ઉપર જ છે. આમ માથે હાને તો માથે છે, સાઈડમાં એટલું છે. કારણ કે આનો એક જ ફાયદો છે, આપણે થોડીક ભૂલ થઈ ગઈ છે. હરગો જરાક પડખે હોવાઈ ગયો છે ને, આ જે 2 હરગા પડખે છે ને, એનો વસલો ન હોવો જોઈએ, આ અને આ હોવો જોઈએ. તો હવા ઉજાસ ને એવું મળતું રહે તો હરગો રહે રેડી, અને ઝટકાઈ રીતે ફરતા રહે ઓકે છે, એ વાંધો છે નહીં. પાણી વાળતા હોય એટલે આપણે વશમાં કેરો એક રાખવો પડે, કારણ કે નાકું બાકું ફૂટે એના માટે, ધૂળ લેવા માટે. તો આમાં ધૂળ લેવાઈ ગઈ હતી, કાલે પાછું કટર મારી દીધું ને, કટર મારીને પાછી ધૂળ કરી નાખી. એટલે હવે પાછું પાણી વાળશું એટલે આપણે મસ્તીનું પાછી ધૂળ લેવાય. હમણાં આવ્યા હતા એક ભાઈ, એટલે ઘડીક વાર પહેલાં આવ્યા હતા, અત્યારે હું એનો વિડીયો નહોતો બનાવી ગયો. આપણે ગાયોને જે ગૌમૂત્ર લેવા માટે ડોલું ને એવું રાખવું પડે, કેરમ ગૌમૂત્ર કરે ને આપણે ફટાફટ લઈ લઈએ. તેના માટે હવે આપણે નખાવાની છે ઢાળિયામાં મસ્ત મજાની શીલ્ડ. એટલે પછી એક બાજુ ગોળ શેર કરશું અને એની પાસે ખાડો કરશું. પછી ખાડામાંથી સીધું તે ગૌમૂત્ર પીવું જાય એટલે આપણે ભેગું કરીને ટોરેસ કરી મૂકી દેવાનું. પછી કાંઈ ઉપાય નહીં. હમણાં શું છે, જરૂર પડે છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે છે. થોડી શીલ્ડ કરીને ખાડો કરી નાખીને એટલે વાંધો નહીં. પછી જો અમારું મશીન પડ્યું છે એક મોટા ટ્રેક્ટરમાં પંચર પડ્યું છે, એટલે ભાઈ ગયો પંચર કરાવવા. અને આ દવા છાંટવાનું મશીન. અને હવે આવી આપણે મીઠુભાઈ પાસે. જોવો તમે, મીઠુભાઈ ખાય છે. કાલે આપણે ગયા હતા પાલીતાણા, એટલે મીઠુભાઈ વાટુક લેવા જમરૂખ, બોર, દાડમ, ચીકુ. મીઠુભાઈ થોડાક લાઈડ કરે છે. રૂમમાં ખોલવીને એમ થાય ઘડીક છૂટા રાખી, પણ છૂટા રહી નહીં ત્યાં બે માથે ઉડવાનું નામ જ નથી લેતા. એ મીઠુભાઈ સબસ્ક્રાઈબ કરવાનું કહી દો. પછી એને જમી લીધું, અને જમ્યા પછી આવ્યો એક ભાઈબંધનો ફોન, એની વાડી આવ્યો તો આટો મારવા. પછી બાજુની વાડીએ જરાક કેળ હતી તો કેળ જોવા આવ્યો છું. આપણે પણ આ ખેતી કરવાનો વિચાર છે વહેલા મોડો. તો મસ્ત મજાની કેળ છે, ને કટર હાલે છે. આમાં આવો કાંક કેળનો નજારો આવે છે, એક નંબર કેળ છે. જોઈએ આ ખેડમાં પણ કેવું થાય. આપણે ઓળખીતાની વાડી છે આ લોકોને કેવો પ્રોફિટ રહી છે. તો આવતા વર્ષે કાંઈક નવું કરશું ઓર્ગેનિક સાથે, અને જાણકારી લેવું આમાં લોકો કઈ દવા નાખે છે પછી તમને જણાવશું. તો દાદાને હું મળ્યો હતો, પણ એ કાંઈ હતા નહીં, એટલે આપણે કાંઈ મેળ આવ્યો નહીં એને મળવાનો, કેળવાળા વાડીવાળાને. તો હવે મારે જવું છે ગામમાં દાઢી કરાવવા. તો ફટાફટ ગાડી લઈને જવી દાઢી કરાવવા, અને કરીએ આપણે વારો ક્યારે આવે જોઈએ વાત. આવ્યો હશે જાન્યુઆરીમાં, જે આપણે ઉતાર્યો હતો ને, જાન્યુઆરીમાં ઉતાર્યો હતો. હમણાં ભાઈ બોકનો કરવાનો હતો મને. અમારા ગામનો વાળા, આનું નામ છે વિપુલભાઈ. ભલભલાના વાળા કાપી નાખી આ. અને ફાઇનલી આપણો વારો આવી ગયો છે. તો હવે વિપુલ માસ્ટરે નાખ્યું છે આપણને લુગડું, ને ફટાફટ આપણા વાળ કાપવાનું શરૂ કર્યું. આમથી આમ પીનું નાખી દીધી છે. પીનું નાખ્યા પછી મને એવું લાગ્યું કે આ હું મને ચોટલો લઈ દે. ના, પછી ખબર પડી કે ભાઈને વાળ કાપવામાં જરાક તકલીફ પડતી લાગે છે એટલે. અને હવે જુઓ તમે મારું ફાઇનલ લુક. તો વિપુલ માસ્ટરની કારીગરી જોઈને હું પણ રાજી થઈ ગયો, કારણ કે મારા વાળ દાઢી એકદમ નવા કરી નાખ્યા. મને પણ નહોતું લાગતું કે વિપુલ માસ્ટરથી આવું કાંઈક કામ થાય છે. તો જે કોઈને વિપુલભાઈ કામ કરાવવું હોય તો ગામ પીપલ્લા બંચલી હેર સલૂન એની દુકાનનું નામ છે. તો ચાલો મળીએ આગળ. ગામમાં રખડતા હતા કે કામ આજ કર્યું નથી,
અને ત્રણ વાહન મેકાઈ ગયા છે સાઈડમાં. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. જય જવાન જય કિસાન.